હાલ લોકસભાની ચૂંટણી આવી ગઈ છે અને ચૂંટણી લોકસભાની હોય, વિધાનસભાની હોય કે ગ્રામ પંચાયતની, જાતિવાદની વાત કર્યા વગર ચૂંટણીઓ પૂર્ણ નથી થતી આ દેશમાં, જેને લઈને આજે આપણે વાત કરવી છે. કારણ કે એક તરફ ક્ષત્રિય સમાજનો વિવાદ ચાલે છે પરસોત્તમ રૂપાલા સાથે, કારણ કે પરસોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને ક્ષત્રિયો બફાટ માને છે. તો બીજી તરફ ગઈકાલે દલિતોએ પણ આ મુદ્દાને હાથમાં પકડ્યો, કારણ કે ક્ષત્રિયો સાથે સમાધાન કરવા ગયેલા પરસોત્તમ રૂપાલાએ ફરીથી એક વખત બફાટ કર્યો તેવું દલિત સમાજના યુવાનોને લાગે છે અને તેમની લાગણી દુભાય છે. કારણ કે જે શબ્દોનો પ્રયોગ થયો તેમને લાગે છે કે આ શબ્દોના પ્રયોગ ન થવા જોઈએ અને તેના બદલે તો બીજી રીતે પણ આ વાતને રજૂ કરી શકતા હતા. આ તમામ બાબતો પર આજે આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી. આમ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી યુવાન નેતૃત્વ છે, આંદોલનનો નેતા છે, આંદોલનથી પેદા થયેલા નેતાઓમાંનો એક નેતા છે યુવાન, એવું પણ કહી શકાય. પરંતુ જાતિ વિશે, જાતિવાદ વિશે અને ધર્મવાદ વિશે ખૂબ સારી સમજ રાખે છે, ખૂબ સારી વાતો કરે છે. તો આજે આપણે વિશ્લેષણ કરવું છે એમની સાથે મળીને કે આ સમસ્યાનું નિરાકરણ છે ખરું અને ખરેખર આ સમસ્યા પણ છે ખરી કે નહીં, કારણ કે એ પણ એક ડાઉટફુલ વાત છે. જી જિગ્નેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. હવે જાતિવાદનું જે રાજકારણ છે, આજે ભારતીય જનતા પાર્ટીના જ નેતાથી વાતની હું શરૂઆત કરીશ કે ડૉક્ટર ભરત કાનાબાર અમરેલીથી એક ટ્વીટ કરે છે કે ફલાણી જાતિ માટે આ ટિકિટ, ફલાણી જાતિ માટે આ ટિકિટ, આ ગામની ટિકિટ, બધે રિઝર્વ છે. તો જે લોકો ડિઝર્વ કરે છે એમના માટે કે રિઝર્વેશન છે કે નહીં? જે લોકો ખરેખર કામ કરે છે, કામ કરી શકે તેમ છે, પરંતુ એમની જાતિ નથી અથવા તો એ જાતિનો નેતા નથી, આવી એમને ટ્વીટ કરી છે. શું માનો છો આ રાજકારણ પર? ને એટલે આપણા દેશમાં થોડા હળવાશના ટોનમાં કહું તો કોઈક વિક્રમ સોલંકી એ વિક્રમ સારાભાઈની ચૂંટણી હરાઈ જાય, બરાબર? એટલે સાચી ટેલેન્ટ અને પ્રતિભાવાળા માણસો એમનું ચૂંટણીના રાજકારણમાં ટકવું અને ખીલવું એ અત્યારની પરિસ્થિતિમાં તો બહુ અઘરું છે. કેમ કે ક્યાંક ને ક્યાંક આપણે બધા પટેલ, ચૌધરી, દલિત, રબારી આ જ બની રહેવા માગીએ છીએ. નાગરિક નથી બનવું, ભારતવાસી નથી બનવું. એટલે જાતિ અને ધર્મનું કુંડાળું તોડી આપણે બધા જે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો બધા હોમોસેપિયન્સ છીએ. આખી પૃથ્વીના દરેક સ્ત્રી પુરુષને એક જ ઓળખ હોવી જોઈએ, એક જ ઓળખ હોવી જોઈએ. ભારતમાં છીએ તો ભારતવાસી છીએ. પછી તમે કેવા એમાં બી તમે ગોળમાં જાઓ, પરગણામાં જાઓ, આ જે ખોતરવાની જે ટેવ પડેલી છે એટલા માટે કે આપણે બધા જાતિના ધર્મનું કુંડાળું તોડવા માગતા નથી. અત્યારે જ આખી પુરુષોત્તમભાઈની કોન્ટ્રોવર્સી ચાલી રહી છે, એના મૂળમાં પણ એ જ માણસ કામ કરી રહ્યું છે. દલિત સમાજના કાર્યક્રમમાં ભલીવાર નહોતો એ મતલબને એમણે જે કોમેન્ટ કરી, હજી હું એમાં કદાચ એમને બેનિફિટ ઓફ ડાઉટ આપી શકું, એટલા માટે કે ખરેખર કોઈ કાર્યક્રમમાં ગયો અને નબળો હોય, મને નબળો લાગે તો મને એને કહેવાનો અધિકાર છે, બરાબર? ના મજા આવી, એમાં કદાચ ના મજા આવી, એમાં બેનિફિટ ઓફ ડાઉટ આપી શકું. પણ એ વસ્તુમાં એમને બેનિફિટ ઓફ ડાઉટ નથી મળી શકતો જ્યારે એ બહુ સ્પેસિફિક એવું કહે છે કે ઢોલ ગવાર પશુ શુદ્ર નારી એ તો સબ તાડન કે અધિકારી, રાઈટ? એટલે જૂના ધર્મગ્રંથની અંદર પડેલી જાતિવાદી કોમેન્ટ જેનાથી ગુજરાતના સમાજે, ભારતીય સમાજે બચવાનું હોય, એનાથી અંતર કરવાનું હોય કે ભાઈ આપણા પુરખોએ, આપણા વડવાઓએ આ પ્રમાણેના માનસથી પ્રેરાઈને આવું સાહિત્ય લખ્યું છે, એની ચોકડી મારો. હવે આપણે આગળ વધવું છે, એમાંથી બહાર આવવું જોઈએ, પણ એને વાગોળવું અને છાતી ખોલીને કહેવું કે શૂદ્રો અને સ્ત્રીઓને મારવા જ જોઈએ, આ બહુ ડેન્જરસ સાઇન છે. અને આ બહુ સ્પષ્ટપણે કાસ્ટિસ્ટ કોમેન્ટ કહી શકાય. અને જે આખી જે આપણી કાસ્ટ સિસ્ટમ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ જે 4 ખાના પાડ્યા, એના સંદર્ભમાં જોવા જઈએ તો શૂદ્રો એટલે દલિતો નથી, એ ઓબીસી સમાજ છે. દલિતોને તો ડૉક્ટર આંબેડકરે અવર્ણ અથવા પંચમ વર્ણ વ્યવસ્થાની બહારના લોકો અને અતિશૂદ્રો કયા છે. એટલે જે કહે છે કે શૂદ્રો અને સ્ત્રીઓને મારવા જોઈએ, એ મૂળ તો ઓબીસી સમાજને કહી રહ્યા છે. એટલે પહેલાં તો ક્ષત્રિય સમાજના નારાજ કર્યા, એમના માટે બહુ જ ભયંકર ખરાબ કોમેન્ટ કરી. પુરુષોત્તમભાઈ સામે એવું એલિગેશન છે કે આ જ પ્રમાણેની કોમેન્ટ એમણે, હું જો ભૂલ નથી કરતો તો લેવુઆ પટેલ સમાજ માટે પણ કરેલી છે. ગોધરિયા કે કદાચ એવા કોઈ શબ્દનો પ્રયોગ કરેલો છે. અને એનો મતલબ એમ થયો કે ગોધરિયા હું એ ગુનો છે. એટલે એ ગોધરાના મજૂરો જેમણે તમારું મારું મકાન બનાવ્યું, એટલે અત્યારે જે આ સ્ટુડિયોમાં બેસીને આપણે શો કરી રહ્યા છીએ, એ મકાનના પાયામાં બી
ગોધરાના કે દાહોદના કે પંચમહાલના કે ઉચ્છલના કે નિઝરના કે વ્યારાના આદિવાસીનો પરસેવો હશે. ગુજરાતની જે વિધાનસભાના મકાનમાં હું બેસું છું કે જે સચિવાલય બન્યું, કે આપણા બધા રોડ, રસ્તા, મોલ, મલ્ટીપ્લેક્સ, શોપિંગ સેન્ટર, ટાવર, બધી વસ્તુના નિર્માણમાં આ જ ગોધરાના આદિવાસી કડિયા મજૂરોનો લોહી પરસેવો છે. વિકાસના પાયામાં છે. વિકાસના પાયામાં એમના બલિદાનો છે. એક દિવસ નહીં જતો હોય કે જ્યાં સુરતમાં, બરોડામાં, રાજકોટમાં, અમદાવાદમાં, ગાંધીનગરમાં આદિવાસી ગોધરાનો કડિયો મજૂર એ 500-700 રૂપિયા માટે કન્સ્ટ્રક્શનની સાઇટ પરથી પડીને મરતો ના હોય આ ગુજરાતમાં, આ દેશમાં. હવે એક દિવસ નહીં જતો હોય તો આના શ્રમની વેલ્યુ કરી, રાઈટ, એને સલામ કરવું જોઈએ, એને એના શ્રમનું યોગ્ય વેતન મળે, ગુજરાત એના યોગદાનનો સ્વીકાર કરતું થાય, આખું રાજ્ય કે આટલા આ ગુજરાતનું જે આદિવાસી પટ્ટું છે એના ભાઈઓ, એની બહેનો, માતાઓ કેટલું ભયંકર યોગદાન ગુજરાતની ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટમાં આપી રહ્યા છે. એનું એપ્રિસિએશન તો નથી, પણ બીજા સમાજ સાથે એના લિંક કરી બહુ ડિરોગેટરી પ્રકારની તો ગોધરિયા છે આ સેન્સમાં કોમેન્ટ કરવી એટલે આદિવાસી સમાજનું પણ અપમાન કર્યું, દલિત સમાજનું પણ અપમાન કર્યું, પટેલ સમાજનું પણ અપમાન કર્યું, ક્ષત્રિય સમાજનું પણ અપમાન કર્યું. અને એટલા માટે કરી રહ્યા છે કે આ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે. કેમ આવું કહી રહ્યો છું કે માન્ય નરેન્દ્રભાઈએ કર્મયોગી નામનું પુસ્તક લખ્યું ને જે ગુજરાત સરકારે પ્રકાશિત કર્યું હતું, એમાં એવું કહ્યું છે કે સફાઈ કર્મીઓ કો સફાઈ કામ કરને में आध्यात्मिकता का आनंद मिलता है. એટલે વાલ્મીકી સમાજનો, દલિત સમાજનો જે સફાઈ કામદાર ઉભરાતી ગટરમાં ઉતરે છે આ શહેર અને આ દેશને, આ રાજ્યને ચોખ્ખું રાખવા માટે, રાઈટ, એને અંદર આધ્યાત્મિક આનંદ મળે છે ગટરમાં. તો દરેકે લેવો જોઈએ આનંદ, બરાબર. તો દરેક નરેન્દ્રે પણ લેવો જોઈએ, બરાબર. એટલે આ એમની જ્યારે માનસિકતા હોય તો એમની કેડરમાં એવા સંસ્કાર આવવાના છે. હવે સવાલ છે કે આ એક બે સ્કેટર્ડ, આ છૂટાછવાયા નિવેદનો છે કે એમનું આઈડિયોલોજીકલ ફાઉન્ડેશન એવો છે. આપણે એમાં જઈએ. થોડાક દિવસ પહેલા આસામના સીએમએ એક ટ્વીટ કર્યું. મને બી ટ્વીટ બદલ આસામ પોલીસ લેવા આવી હતી, પણ એ ટ્વીટ હજી મેં ડિલીટ નથી કર્યું. આઈ સ્ટીલ સ્ટેન્ડ બાય ધેટ. હજી એને હું વળગીને ઊભો છું, એમાં મેં માફી નથી માગી. પણ આસામના સીએમએ જે ટ્વીટ કર્યું એમણે ડિલીટ કરવું પડ્યું. શું ટ્વીટ કરેલું? આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વ શર્માએ એવું ટ્વીટ કરેલું કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોની સેવા કરવી એ જ શૂદ્રોનું સ્વાભાવિક કર્તવ્ય છે. આ એમની વિચારધારા છે. અને ડૉક્ટર આંબેડકરનું બંધારણ જ્યારે બંધારણ સભામાં એક્સેપ્ટ થયું એના ત્રીજા દિવસે આરએસએસના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં એવું લખવામાં આવ્યું છે કે અમારે ડૉક્ટર આંબેડકરનું લખેલું બંધારણ નહીં, અમારે મનુસ્મૃતિ જોઈએ છે. જે મનુસ્મૃતિ એવું કહે છે કે શૂદ્રોનો, દલિતોનો, સ્ત્રીઓનો સ્વતંત્રતાનો, શિક્ષણનો અને સંપત્તિનો અધિકાર નથી. જે મનુસ્મૃતિ એવું કહે છે કે શૂદ્રો અને મહિલાઓ સમાનતાની વાત કરે, શૂદ્રો બરાબરીની વાત કરે, બરાબરીની જગ્યાએ બેસવાની વાત કરે, તેની જાંગને એવી રીતે ચીરી નાખવાની કે ના જીવી શકે ના મરી શકે. આ મનુસ્મૃતિ જોઈએ છે એવું આજે પણ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લખે છે, મંચ ઉપરથી બોલે છે અને છાપે છે. હજી વધારે તમને શોકિંગ વાત કહું, અનંતકુમાર હેગડે, કર્ણાટકના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભારતીય જનતા પાર્ટીના, એમણે એક એવું સ્ટેટમેન્ટ કરેલું કે આ દેશનું બંધારણ ખતમ થવું જોઈએ અથવા બંધારણ બદલવું જોઈએ એવું એમણે કોમેન્ટ કરી હતી. અને એના વિરુદ્ધમાં ડૉક્ટર આંબેડકરે બંધારણ લખેલું હોવાના કારણે, આ તો આખા દેશ માટે લખેલું છે, એટલે બંધારણ વિરુદ્ધમાં આવી કોઈ કોમેન્ટ થાય તો તમે હું આખા દેશ માટે સરખી ઇન્ટેન્સિટીથી નારાજ થવા જોઈએ. પણ દલિતો વધારે નારાજ થાય છે કેમ કે અમારા બાબા સાહેબ અને એમણે લખેલું બંધારણ એનું ઇન્સલ્ટ થયું, એટલે કે એમનું એક ઇમોશનલ અટેચમેન્ટ છે. આવો પરસેપ્શન બની ગયો છે કે બંધારણ એટલે બાબા સાહેબનું નામ આવે તો લોકોને નહીં, પરંતુ બધાએ બોલવું જોઈએ. એટલે બંધારણ વિરુદ્ધમાં આવી ખરાબ કોમેન્ટ થાય તો ફક્ત દલિત સમાજથી બધાએ બોલવું જોઈએ, દરેક સમાજે બોલવું જોઈએ, કેમ કે સર્વ સમાજ માટેનું બંધારણ છે. એટલે હું શુદ્ધ કહું ને દેશી ભાષામાં કે જ્યારે આપણને પડે છે ત્યારે આપણે એ જ બંધારણને યાદ કરીએ છીએ. હા, પછી બાબા સાહેબને યાદ તો નથી કરતા. એ બંધારણ વિશે એમણે જે કોમેન્ટ કરી એની વિરુદ્ધમાં કર્ણાટકના દલિત સમાજના લોકોએ પ્રોટેસ્ટ પ્લાન કર્યો, એમની ગાડી રોકી. તો એ વિરોધ પ્રદર્શન કરનારા દલિત સમાજના કર્મશીલો, એક્ટિવિસ્ટો વિરુદ્ધમાં અનંતકુમાર હેગડે જગ જાહેર એવું બોલ્યા કે કુત્તે તો ભોંકતે રહેતે, મુझे કોઈ ફરક નહીં પડતા. અચ્છા, એટલે દલિત સમાજને એક કૂતરાઓ સાથે સરખાવ્યો ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટે. પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે ઢોલ ગવાર પશુ શૂદ્ર નારી એ તો સબ તાડન કે અધિકારી, શૂદ્રો અને સ્ત્રીઓને મારવા જોઈએ. નરેન્દ્રભાઈ કર્મયોગી નામના પુસ્તકમાં લખ્યું સફાઈ કર્મીઓને ગટરમાં ઉતારવામાં આધ્યાત્મિકતાનો આનંદ મળે છે. અને હરિયાણાના ફરીદાબાદના 2015માં એક ગામમાં 31 વર્ષના જીતેન્દ્ર કુમાર
એમની પત્નીનું નામ રેખા, એમનું 9 વર્ષનું બાળક અને 2.5 વર્ષની દીકરી, આ બધાને જાનથી મારી નાખવા માટે કોશિશ કરીને પેટ્રોલ છાંટી દીધું ઘર ઉપર, અને 9 વર્ષનું બાળક અને 2.5 વર્ષનું બાળક એ બંને મરી ગયા. 2.5 વર્ષનું બાળક એટલે તમને મને એક માચિસની તીલી અત્યારે આપણી સ્કીન ઉપર ટચ થાય અને ફોલ્લો પડે તો 4 દિવસ આપણું મગજ ત્યાં રોકાયેલું રહે. સાચી વાત છે. એટલા અનકમ્ફર્ટેબલ. 2.5 વર્ષનું બાળક એને સળગાઈ માર્યું. આ ઘટના ઉપર રિએક્શન આપતા यूनियन मिनिस्टर वीके सिंह એવું સ્ટેટમેન્ટ કરેલું કે कुत्ते के ऊपर कोई पत्थर मारे तो उसमें सरकार को क्या लेना देना है. અચ્છા, આ એમની માનસિકતા છે. એટલે એ ઓબીસી, આદિવાસી, મુસ્લિમ અને સ્ત્રી વિરોધી માનસ તૈયાર કરવું ગુજરાતમાં અને દેશમાં આ આરએસએસનો એજન્ડા છે, એમની જોબ છે, એમની નોકરી છે. આ પ્રમાણેનું જનમાનસ તરફ. એટલે ઉત્તરાખંડની ધર્મ સંસદમાં બહુ ખુલ્લેઆમ એવું બોલવામાં આવ્યું ને, માઇનોરિટી કમ્યુનિટીઝ વિશે આ મારો, એમનો જીનોસાઇડ થવો જોઈએ, કતલેઆમ થવો જોઈએ, આવા સ્ટેટમેન્ટ કર્યા છે. તો આપણો ધર્મ તો આવું શીખવાડતું નથી. પણ આ બધું કેવી રીતે ડેવલપ થાય છે જિગ્નેશ? અત્યારે આપણે જોઈએ તો મતદારો મતદાર નથી રહેતા. 1925થી આરએસએસ હા, બહુ સિસ્ટમેટિકલી આ કરી રહ્યું છે. સ્વતંત્રતાના આંદોલનમાં જ્યારે સામાન્ય નાગરિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છાતી પર ગોળી ખાઈ રહ્યા હતા, ત્યાં આરએસએસના લોકો એ અંગ્રેજોનું પેન્શન ખાતા હતા. 52 વર્ષ તિરંગો નથી લઈ રહ્યો, તિરંગાને મનહૂસ કયો છે. સુખદેવ, રાજગુરુ અને ભગતસિંહને બ્રિટિશર્સ, અંગ્રેજો જ્યારે શોધતા હતા કે ક્યાં મળી જાય તો ગોળી મારી દઈએ, તેની મુખબીરી કાં જગ્યાએ જાઓ તમને મળશે ભગતસિંહ, રાઈટ? એવી મેસેજ લીક કરતા હતા આરએસએસના લોકો. એટલે સતત એમણે આ દેશમાં ધર્મની રાજનીતિ કરીને મૂળ તો મનુવાદને, જે મનુસ્મૃતિમાં લખેલું છે કે જાતિ વ્યવસ્થાને મજબૂત કરવી, એટલે શૂદ્રોનું, સ્ત્રીઓનું, દલિતોનું શોષણ કરવું, એમને ગુલામ રાખવા, એ જ મૂળ આરએસએસની આઈડિયોલોજી છે. અને આરએસએસની અંદર કામ કરનારા બધા માણસોને પણ એ ખબર નથી. એમને તો શું કે રાષ્ટ્રવાદની સારી સારો વાતો કરીને, પૂર આવ્યું હોય તેમાં સેવાના કામમાં લઈ જાય, ભૂકંપ આવ્યો હોય તે સેવાના કામમાં લઈ જાય, મેડિકલ કેમ્પ કરાવે. પણ એમને ઓપરેટ કરનારી બુદ્ધિઓનું શું ગણિત છે એ બધા સામાન્ય આરએસએસના કાર્યકર્તાઓને પણ ખબર નથી હોતી. હા, એટલે આ એક બહુ ડેન્જરસ લાઇન છે. અને 2023ના 2024ના ગુજરાતમાં અને દેશમાં આપણે જીવીએ છીએ. આટલો બધો આધુનિક વિજ્ઞાનનો, સાયન્સનો, ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થયું છે. આટલી બધી દેશ દુનિયામાં અનેક યુનિવર્સિટીઝ ખોલી છે. શિક્ષણનો મહિમા કરવો જોઈએ, નાગરિકત્વ આપણું બહાર આવે. હા, હું કઈ કાસ્ટમાં ને કયા રિલિજનમાં બિલોંગ કરું છું એને નથી સેલિબ્રેટ કરવાનું, સેલિબ્રેટ ભારતીયતાને કરવાનું છે. બરાબર? હું ભારતવાસી છું, આ દેશનો નાગરિક છું, એક માનવ છું. એમાં મોડર્ન હોમો સેપિયન્સ એ વાતને સેલિબ્રેટ કરવાની છે. એના બદલે આ બધા કાસ્ટના કુંડાળામાં સમાજ કેદ છે અને પોલિટિશિયન્સો, બધા નેતાઓ એ આ પ્રમાણેના કોમેન્ટ ખાસ કરીને ચૂંટણી ટાળે કરીને એ બધા લોકોને બહુ નારાજ કરતા હોય છે. એટલે અને ધારો કે કદાચ ધારો કે મારાથી કોઈ દિવસ એવી કોમેન્ટ થઈ હોય તો પોલિટિશિયનોમાં મને સમજાતું નથી કે સોરી કહેવાની સ્પિરિટ કેમ નથી યાર. ના, અહીંયા તો તકલીફ એવી થઈ છે બરાબર. એટલે આટલું બધું મીડિયા પ્રેશર કરે નથી થતું. હા, એટલે કેમ કે ખેલદિલીથી નથી કહેતા ને. હા, બરાબર. તમે સોરી કહેતા હોય, તમે ફીલ કરતા હોય સોરી, તો એ સમાજમાં કમ્યુનિકેટ થાય. મારાથી કદાચ કોઈ કોમેન્ટ એવી થઈ ગઈ હોય તો મારી આંખમાં ખબર પડે કે માણસ સાચી રીતે માફી માગે છે કે નહીં. એમનું સોરી કોને ગળે ઉતરતું નથી. પટેલ સમાજને નથી ઉતરી રહ્યું, દલિત સમાજને નથી ઉતરી રહ્યું. એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવી પડી. કેમ? આ કાર્યક્રમમાં ભલીવાર નહોતો એટલા માટે નહીં, પેલું જે સ્ટેટમેન્ટ કર્યું ને કે શુદ્રોને, સ્ત્રીઓને મારવા જોઈએ, એ જે કોમેન્ટ કરેલી, એનો ગુસ્સો દલિત સમાજ અત્યારે બતાવી રહ્યો છે. પણ હું તમને અટકાવું, એક સવાલ એ પણ થાય કે માનો કે તમે કહો છો કે જે સ્ટેટમેન્ટની તમે વાત કરો છો, આઈ થિંક 2012નું સ્ટેટમેન્ટ છે અને એમના પોલિટિકલ કેરિયરની અંદર એવું કહી શકાય કે જ્યારે ચડતો સૂરજ છે તો એ 2007થી 9 સુધીનો ગાળો એવો હતો. પોલિટિકલ તેઓ આગળ વધી રહ્યા હતા, પરસોત્તમ રૂપાલા. અને આ ગાળા દરમિયાન આજે તમામ નિવેદનોની તમે વાત કરો છો, એ ચાહે દલિતો માટેનું છે કે ચાહે પટેલ માટેનું જે વિવાદિત નિવેદન છે એ સમયગાળા પછીના છે. તો પબ્લિક એક વખત વિરોધ કરે છે, બતાવે છે, અને હવે એ જ પબ્લિક એને ચૂંટીને લાવે છે, કેન્દ્રના મંત્રી સુધી બનાવે છે. બિલકુલ. શું જનતાના નથી દેખાતું? મતલબ એવો થયો. બિલકુલ. એટલે ઇનફેક્ટ આ વસ્તુને આપણે એ રીતે પણ જોવી જોઈએ કે કોંગ્રેસના જે માણસો કોંગ્રેસ સાથે ધ્રુવ કહીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા, બરાબર, તો એને હરાઈ જ દેવો જોઈએ. એવું જનમાનસ તૈયાર થાય તો લોકો પક્ષ પલટો નહીં કરે. આજે જે લોકો પક્ષ પલટો કરે છે અને એક્સમાંથી વાય પક્ષમાં જાય છે અને વાયમાંથી ઝેડમાં જાય છે અને પાછા ચૂંટણી જીતે છે,
એટલે આ જ રાજ્યની જનતા એમને જીતાડે છે. એટલે નેતાઓને એવું થઈ ગયું છે કે આજે અહીંયા હતો કાલે ત્યાં જવું, અહીંયા બી પબ્લિક જીતાડે છે અને ત્યાં બી પબ્લિક જીતાડે છે. એટલે મૂળ લોકોએ, આપણે બધા જ નાગરિકોએ પણ એ સમજવાની જરૂર છે કે આ પ્રમાણેની કોમેન્ટ કરનારા, કોમ્યુનલ જે વાત કરે, કાસ્ટિસ જે વાત કરે, જાતિવાદી અને કોમવાદી વાત કરનારા, કોમેન્ટ કરનારા માણસોને રાજનીતિમાં, જાહેર જીવનમાં જગ્યા જ નહીં હોવી જોઈએ. એક જગ્યા જ નહીં હોય એ કઈ રીતે બને? એને ફેંકી દો તમે ઇલેક્શનમાં હરાઈને, એને 50,000 વોટથી હરાવો ઇલેક્શન વિધાનસભાનું હોય તો, 5 લાખ એને હરાવો પાર્લામેન્ટનું ઇલેક્શન હોય તો, જેથી બીજા બધા જ MP MLAમાં મેસેજ જશે કે આ પ્રમાણેની કોમેન્ટ નહીં ચાલે કોઈ સમાજની વિરુદ્ધમાં. એવો મેસેજ એટલા માટે નથી જતો કે પછી આ જ જનતા તમને ચૂંટીને મોકલે છે. પણ આના મૂળમાં આપણે જઈને જોઈએ કે આખી જે એક વિચારધારાની તમે વાત કરી કે જે એક આખી વિચારધારા વર્ષોથી બનતી રહી હતી અને એ વિચારધારા આગળ વધતા દરેક જગ્યાએ આવું થતું હોય છે. આપણે અહીંયા ધાર્મિક વિચારધારા કે જાતિગત વિચારધારાની વાત કરીશું તો બીજા દેશની અંદર પણ અલગ પ્રકારની વિચારધારાની કે સમસ્યા હોતી હશે. પરંતુ આપણી અંદર, ભારત દેશની અંદર આપણે જોવા જઈએ અને ખાસ કરી ગુજરાતના સાપેક્ષમાં જોવા જઈએ તો જ્યારે પણ આપણે કોઈ ચૂંટણીની કે કોઈ બેઠકની વાત કરવી હોય, ઇવન પત્રકારોને પણ, તો જાતિનું નામ લીધા વગર આપણે વાત પણ નથી કરી શકતા. તો તમને એવું લાગે અત્યારે ક્ષત્રિય સમાજનો રોષ છે અથવા કાલે દલિત સમાજનો હતો, પરમ દિવસે પટેલ સમાજનો હતો, તો આજે જ્યારે કોઈને આવો રોષ થાય છે ત્યારે આપણે એક ચોકઠાની અંદર એને છૂટો પાડીએ છીએ કે ક્ષત્રિયોનો વિરોધ છે. ગઈકાલે જ મારે વાત થતી હતી ત્યારે એક લાઈવની અંદર પણ મારે વાત થઈ કે કોઈ પણ સમાજની બહેન દીકરી વિશે કંઈ પણ પ્રકારની ટિપ્પણી વિવાદિત થાય તો એ તો સમગ્ર સમાજની કે ભારત દેશની બહેન દીકરી છે, એ દલિતના દીકરા સાથે એક્ઝેક્ટલી એ આખા ગુજરાતનું અપમાન તો કેમ નથી બોલાતું? બિલકુલ, એટલે એ આખા ગુજરાતનું અપમાન છે, આખા ભારતનું અપમાન છે. એ રીતે આપણે એને નથી જોઈ શકતા. એટલે તમે જુઓ કે જેટલી બી આદિવાસી કે દલિતો ઉપર એટ્રોસિટીઝની, અત્યાચાર, અન્યાયની ઘટનાઓ બને એમાં આંબેડકરવાદી સંગઠનો અમારા જેવા માણસો જ કેમ લડવું પડે? ગામની અંદર કોઈ દલિત સમાજના વ્યક્તિને ઘોડે ચડવા ના દીધો, તો જે સમાજના લોકોએ ઘોડે ચડવા ના દીધો એને બાકીના સમાજો એવું કેમ કહેવા નથી જતા કે ભાઈ શું છે આ, શેના માટે લપ કરી રહ્યો છે, હમણાં વાતો નથી, તને શું વાતો છે, બેસ ચાનો માનો? આવું બાકીના સમાજ ભેગા થઈને કેમ નથી કહેતા? એ દલિતો તરફી સ્ટેન્ડ કેમ નથી લેતા? કેમ કે આપણે બધા ક્યાંક ને ક્યાંક આ કાચના કુંડાળામાં બધા કેદ થયેલા છે. એટલે જે આધુનિકતા આપણામાં ટ્રુ સેન્સમાં, સાચા અર્થમાં જે આધુનિકતા આવવી જોઈએ એ સારા કપડાં પહેરવાથી કે ડિગ્રીઓ લેવાથી કે યુનિવર્સિટીમાં જવાથી નથી હોતું. આપણે પછી આપણા વતનમાં પાછા જઈએ છીએ અને ત્યાં આપણે કઈ રીતે બિહેવ કરીએ છીએ, આપણે ઘર લેવા જઈએ ત્યારે કઈ રીતે બિહેવ કરીએ છીએ, અમુક ચોક્કસ જ્ઞાતિ અને ધર્મના લોકોને કઈ રીતે ટ્રીટ કરીએ છીએ, કયા નજરિયાથી જોઈએ છીએ, એને આધુનિકતા કહેવાય. અને એકચ્યુઅલી આના કરતાં હું ઘણીવાર વિચારતો હોઉં છું કે આ બહુ ભારતની જે સાચી સંસ્કૃતિ જેનું અપમાન છે. કઈ રીતે કે રવિદાસનો દેશ છે, આ કબીરની ભૂમિ છે, આ નરસિંહ મહેતાનું ગુજરાત છે, આ રવિશંકર મહારાજની ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે, આ ડૉક્ટર આંબેડકર જેને જ્યોતિબા ફૂલેનું ભારત છે, આ રામાસ્વામી પેરિયર અને ભગતસિંહનો દેશ છે. આવી બધી આધ્યાત્મિક પરંપરાઓના, ભક્તિ આંદોલનના, જ્યાં 14મી, 15મી, 16મી સદીમાં જાતિ વ્યવસ્થાની વિરુદ્ધમાં સમાનતા હોવી જોઈએ, માનવતા હોવી જોઈએ, એવી વાત અખો ભગત કરતો હોય, નરસિંહ મહેતા કરતા હોય, રવિદાસ કરતા હોય, કબીર કરતા હોય, નાનક કરતા હોય, અને 2023માં પુરુષોત્તમ રૂપાલ આવી કોમેન્ટ કરે. કબીર કહેતા હોય 15મી 16મી સદીમાં કે જાતિને પૂછો સાધુ કી, પૂછ લીજ્યો જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડે રહમ દુમિયાન. અને 500 વર્ષ પછી પુરુષોત્તમ રૂપાલ આવી કોમેન્ટ કરે. રાઈટ? એટલે બહુ શરમજનક કહેવાય અને આપણે બધાએ આમાંથી શીખવું જોઈએ. હું તો એકચ્યુઅલી એવું માનું છું કે હું મારી પાર્ટીમાં બી પુશ કરવાનો છું કે જ્યાં આપણી ગવર્મેન્ટ છે ત્યાં આ બધા સંતો મહંતોની જે પ્રગતિશીલ વાણી છે એ ટેક્સ્ટબુકમાં હોવી જોઈએ. સાચ, પણ આપણે એ વસ્તુને બીજી રીતે જોઈએ છીએ. ટેક્સ્ટબુકની અંદર પણ જ્યારે સોરી તમને અટકાવું, અને હવે આવનારા દિવસોમાં જે સ્ટેમ સેલમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ગર્ભનાળની અંદરના સ્ટેમ સેલને પ્રોટેક્ટ કરી, ફ્રીઝ કરી તમારું બગડેલું આંતરડું એ રિપેર થઈ જશે, કરી શકે છે. એ દિશામાં જઈ રહ્યા છીએ. રાઈટ? ચંદ્રયાન છોડ્યું આપણે, બીજું કોઈ કોસ્મોસ, બીજું કોઈ બ્રહ્માંડ, આપણે બ્રહ્માંડ એવું છે કે કેમ એને આપણે એક્સપ્લોર કરી રહ્યા. એવા સમયે પુરુષોત્તમ રૂપાલ આવી કોમેન્ટ કરે એટલે આપણે કઈ સદીમાં જીવીએ છીએ? એટલે આપણને મંગળ ઉપર મકાન આપી દે તો સ્થિતિ એટલે ત્યાં કોલોની બનાવે તો બી એવું કે કાસ્ટ પ્રમાણે ઘર ફાળવજો.
વાત કરી છે તમારી, આ સિચ્યુએશન છે આ દેશની, આ રાજ્યની. પરંતુ જ્યારે આપણે જોવા જઈએ કે કોઈ સમાનતાની વાત લઈને નીકળે, તમે જ્યોતિબા ફૂલેને યાદ કરી એટલા માટે, કારણ કે આ ઇતિહાસને આપણે એ રીતે ક્યારેય એ કોન્ટેક્સ્ટમાં મૂક્યો જ નથી, રાજનેતાઓએ પણ નથી મૂક્યો. જરૂર પૂરતા આપણે યાદ કરીએ છીએ, જરૂર પૂરતા તો આપણે ઈશ્વરને પણ યાદ કરીએ છીએ કે ઈશ્વર હોત તો આવું હોત, ઈશ્વર હોય તો આવા, રામ ભગવાને આવું કામ કર્યું, કૃષ્ણ ભગવાન, આ બધી જ વાતો આપણે કરીએ છીએ. પરંતુ નેતાઓ પણ જે ભાષણ આપે છે ઇતિહાસની, આ જ બાબતમાં પરસોત્તમ રૂપાલાના મામલામાં જ મારે એક ચર્ચા થતી હતી, ત્યારે મેં પણ કીધું કે હંમેશા ભૂલ એ થાય છે કે આપણે ઇતિહાસને શીખ્યા સમજ્યા જ નથી. ખરેખર નેતાઓ જે ભાષણમાં ઇતિહાસની વાત કરે તો આપણે પહેલા ચોપડી ખોલીને કન્ફર્મ કરવું જોઈએ કે આવું છે કે નહીં, કારણ કે મોટા ભાગના એવા ગપગોળા ફેલાવવામાં આવે છે ઇતિહાસને લઈને. બિલકુલ. આજે ગાંધીને લો કે સરદારને લો, સુભાષબાબુને લો, ભગતસિંહ અને સાવરકર, બંનેનો સમયગાળો, એની વચ્ચેનું આટલું બધું અંતર છે, બંનેની વિચારધારા વચ્ચે જમીન આસમાનનું અંતર, છતાં બંનેને જોડે બતાવ્યા એક ફિલ્મમાં, રાઈટ? તો આ ઇતિહાસને તોડવા મરડવાની વાત છે. અરે એક અહીંયા ગુજરાતની જ વાત કરું, એક સમાજના કાર્યક્રમની અંદર, સમાજનું નામ એટલા માટે નથી લેતો કારણ કે આપણે વિવાદમાં નથી જતા, પરંતુ એ કાર્યક્રમની પત્રિકા ઉપર સાવરકર સાથે સરદારનો ફોટો છે. હા, બહુ ઇન્સલ્ટ કહેવાય. જે સરદાર વલ્લભભાઈ પટેલે RSS ઉપર બેન મૂક્યો, એ સરદાર વલ્લભભાઈ પટેલે સાવરકરનો ફોટો એ જોડે મૂકવો, ઇતિહાસ નથી વાંચ્યો, લોકોને વાંચવા જોઈએ. આજે હું તમને કહું છું કે તમે મારી સાથે દલીલ કરો છો, તો એટલીસ્ટ હું તમારી સાથે કોઈ વિષયને લઈ દલીલ કરું છું તો મને એ વિષય વાંચવો જોઈએ. મને નથી ગમતો એ માણસને સાંભળવો પણ જોઈએ. બિલકુલ. અને ભિન્ન મત ધરાવનારા માણસનો પણ સ્વીકાર કરવો, જેને આપણે કહીએ છીએ અંગ્રેજીમાં અગ્રી ટુ ડિસઅગ્રી. હું તમારી સાથે સહમત છું, પણ છતાં દોસ્તી રહી શકે છે, બરાબર? એટલી ખેલદિલી, એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોવો જોઈએ. એ તો ક્યારે આવશે? એ તો એજ્યુકેશનમાં ડેવલપમેન્ટ થવું જોઈએ, ત્યારે આવશે. પરંતુ રાજકીય રીતે પણ હું જોઉં છું કે આનું ઉકેલ છે. આપણે માની લઈએ કે અત્યારે જે પ્રકારની અત્યારે સ્થિતિ છે, એ શિક્ષણની સ્થિતિમાં પણ આપણે નહીં પડતા, પરંતુ જે પ્રકારની સ્થિતિ છે, એટલે મને લાગે ઘણીવાર સમાધાનમાં કે નવી પેઢીના 5, 10, 15 બિલ્ડરો ભેગા થઈ એક સરસ જમીન આઈડેન્ટિફાઈ કરી સર્વ સમાજના લોકો એક સાથે વસે એવી ક્ષમતા કોલોની બનાવવી જોઈએ, રાઈટ? આવો એક પ્રયોગ થવો જોઈએ પ્રાઇવેટ બિલ્ડરો દ્વારા, અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગે પણ આવો પ્રયાસ આપવો જોઈએ થોડી ઘણી. ધારો કે દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં આવાસ યોજના છે, પંડિત દીનદયાળ આવાસ યોજના છે, રાઈટ? સરદાર આવાસ યોજના છે. એ આવાસ યોજનામાં જે લોકો આવાસની માગણી કરે છે, એ તો દરેક જ્ઞાતિના ધર્મના ગરીબ માણસો છે, એ બધા લોકો સાથે વસે એવી કોલોની બનાવવી જોઈએ, જેથી એમના બાળકો સાથે રમે, સાથે લાઇબ્રેરીમાં જાય, સાથે સ્વિમિંગ કરે, સાથે દાંડિયા કરે, સાથે પિક્ચર જોવા જાય, પ્રેમમાં પડે, ઇન્ટરકાસ્ટ મેરેજીસ થાય. આ તો વળી પાછું ગુજરાત વિધાનસભા યાદ કરાવો છો, પ્રેમમાં પડવાની વાત કરશો તો અત્યારે જે માણસના ધારાસભ્યો એક રિઝોલ્યુશન લઈને નીકળતા હતા કે પ્રેમમાં પડવાની મનાઈ કરો. હા, એટલે એ બહુ પછાતપણાની નિશાની છે, એ બહુ બેકવર્ડનેસની નિશાની. તમે પણ કદાચ વિધાનસભામાં છો આ સમયે. હા, લિબરલ થોટ હોવો જોઈએ. 1930માં આંબેડકર કેટલો એડવાન્સ માણસ છે, જેને કહ્યું એનાઇલેશન ઓફ કાસ્ટ, જાતિ નિર્મૂલન નામના પુસ્તકમાં કે આંતરજ્ઞાતિ લગ્ન થવા જોઈએ. પણ અત્યારે 2030 આવવા થયું, 100 વર્ષ પછી પણ આપણે એ એટલા પ્રોગ્રેસિવ નથી થઈ શકતા. એટલે આપણને સંસ્કૃતિ જાય છે એવું કહેવામાં આવે. એટલે તમને કહું કે સમાજના કેટલાક કહેવાતા ધર્મગુરુઓ, સમાજના આગેવાનો અને નેતાઓ અને વ્યવસ્થા, આ બધાને રસ છે કે વહેમો, અંધશ્રદ્ધાઓ, કુરિવાજો, અનટચેબિલિટી, જાતિ વ્યવસ્થા, કોમવાદ, આ બધું અકબંધ રહે તો બહુ બધા લોકોની દુકાન ચાલે એવું છે. એટલે એ ઇન્ટેન્શનલી એને ઇન્ટેક્ટ અકબંધ રાખવા માંગે છે, એવી ડિઝાઇન છે. જેટલા વધુ પડે શકે એટલા ભાગલા, અને જેટલા મેં કીધું એ પ્રમાણે સર્વ સમાજના લોકો સાથે વસે એવી કેમ કોલોની ના બનાવે સરકાર? એક મેસેજ જાય ને દેશમાં. હું બી કહું આ ગુજરાતનું મોડેલ સારું, આ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર લાગુ કરવું જેવું હું કહેવા જવું ગેહલોત સાહેબને. આવું કંઈક કરો તમે, આવું કંઈક પ્રોગ્રેસિવ આઈડિયા ટેક્સ્ટ બુકમાં ભણાવો તમે, કબીરને, ભગતસિંહને ભણાવો. આ તો અંગ્રેજોના માફીનામા લખનારા સાવરકરને ભણાવવા માગે છે. પણ આ બાબતો ઉપર જ્યારે ચર્ચાઓ થતી હોય છે વિધાનસભામાં, ઘણી વખત તમારા વિધાનસભાની બહારથી, વિધાનસભામાં તો તમને ચર્ચાનો મોકો પણ બહુ ઓછો મળે, ખૂબ ઓછો મળે છે. પરંતુ આ બધી જ વાતોને લઈ તમારું સરકાર સાથે કન્વર્ઝેશન થતું પણ હશે, તો એની અંદર તમે આવી વાતો રજૂ કરો છો. સરકારને કંઈ ફરક નથી પડતો. સરકારને શું, આ સરકારને એવું થઈ ગયું છે અમને 156 સીટો લાવતા આવડે છે, પછી આ બધી વ્યવસ્થા છે જે જૂની પરંપરાગત,
એ ભલે ને ચાલુ રહેતી. મેં 4 વખત વિધાનસભાના ફ્લોર ઉપર કીધું કે ગુજરાતના 18,000 ગામ 14,000 ગ્રામ પંચાયતોમાંથી તમારી ચોઈસનું, હું કહું એ નહીં, અચ્છા, તમને ગમે કોઈ એક ગામ અસ્પૃશ્યતા મુક્ત કરીને બતાવો. સામાજિક સમરસતાની ડુગડુગી વગાડે છે, પણ એક ગામમાંથી એની ટચેબિલિટી દૂર નથી કરવી. મતલબ કે તમે અસ્પૃશ્યતાનું કલંક જીવતું રાખવા માંગો છો, મતલબ કે તમે જાતિવાદી માણસને અકબંધ રાખવા માંગો છો. દલિત સમાજના કોઈ યુવાનને ઘોડા પરથી ઉતારે તો દર વખતે જિગ્નેશ મેવાણી કેમ જાય? ગુજરાતના મુખ્યમંત્રી અને સમાજ કલ્યાણ મંત્રી એ ઘોડાની લગામ એક બંને એક છેડે પકડીને ઊભા હોય અને એમાં દલિત સમાજનો વરરાજા બેઠો હોય, ચલ કાઢ વરઘોડો હું તારી જોડે બેઠો છું, એવું દ્રશ્ય ના સર્જી શકે. દર વખતે એમાં દલિત સમાજના એક્ટિવિસ્ટો જ કેમ જવાનું? અમારે જ કેમ જવાનું? મુખ્યમંત્રી પોતે સ્ટેપ લઈને મારા મત વિસ્તારની અંદર કોઈ કોમવાદી ચાળો કરે, બરાબર, તો મારે પોતે સામે જઈને ઇન્ટરવ્યૂ કરવું જોઈએ કે આ બોસ નહીં ચાલે, ભલે 5 વોટ ઓછા મળશે, આ પ્રમાણેના સ્ટેટમેન્ટ કે આ પ્રમાણેની પ્રવૃત્તિ નહીં ચલાય તો ભલે ઇલેક્શન હારી જવું. હા, એને સમાજને પોતાનો જ અંદરનો માણસ એક બોલે ત્યારે જે એનો પ્રભાવ પડે. સાચી વાત છે. તો આ પ્રમાણેની વસ્તુ કરવામાં સરકારોને તો કંઈ રસ નથી. તો એ પરિસ્થિતિમાં ખાસ કરીને મને એકચ્યુઅલી મારી અપેક્ષા નવી પેઢીના યુવાનો યુવતીઓ જોડેથી છે. નવી પેઢી આવું બધું કરી શકે, ક્રાંતિકારી વિચાર, જરા રોમેન્ટિક આઈડિયા, દુનિયાને દેશ બદલવાના. આશા રાખીએ કે આવા વિચારો આટલા બ્રોડ માઇન્ડેડ આપણા દેશના યુવાનો થાય. હજી ઘણા બધા હશે, છે, પણ વિશાળ માત્રામાં હોય. એક બાજુ ગુજરાતની સરકાર આંતરજ્ઞાતીય લગ્નો માટેની જે સહાય છે એની રકમ વધારે છે, અને બીજી બાજુ એ સરકારની વિંગ એબીવીપી એ રિવરફ્રન્ટમાં જે લવ બર્ડ્સ બેઠા હોય છે એમને મારવા નીકળે છે વેલેન્ટાઇન ડેના દિવસે. આ બેના વચ્ચેનો વિરોધાભાસ જુઓ. હા, એ શબ્દનો પણ હું વિરોધી છું. પ્રેમી પંખીડા વિશે અમારે ઘણી વખત અમારે પણ ઇન્ટરનલ અહીંયા ચર્ચાઓ થતી હોય, અમે બધા પત્રકાર મિત્રો, અમારા સ્ટાફના મિત્રો બધા બેસીએ ત્યારે તમારે આ શબ્દોથી શા માટે પ્રેમ કરવાનો એનો હક છે? અરે 14મી હું તો જાહેર મંચ પરથી ભાષણમાં કહું છું કે 14મી એપ્રિલ આંબેડકર જયંતિ ઉજવવી એ જેટલું જરૂરી છે એટલું જરૂરી 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ઉજવવું જરૂરી છે. જે સમાજમાં લોકો ખોલીને પ્રેમ ના કરી શકે, પોતાની મરજીનું પાત્ર ના શોધી શકે, એ સમાજ કોઈ દિવસ પ્રગતિ કરી જ ના શકે. કેટલું નહીં તો કુંઠિત, કેટલું સંકીર્ણ, કેટલું બંધિયાર કહેવાય. એટલે થોડીક વિચારોમાં વધારે આધુનિકતા લાવવાની જરૂર છે. આ કંઈ પેલું શું કહેવાય એક્સ્ટ્રા કે અલ્ટ્રા લિબરલ થવાની વાત નથી. આ બધી વસ્તુઓની ચર્ચા થઈ, આના વિશે લખાય બી બધા દાયકાઓ થઈ ગયા, પણ એ જેને કહેવાય કે એક સામાજિક ક્રાંતિનો જે પવન ફૂંકાવો જોઈએ એ નથી. ફ્લાયઓવર બની જાય. હા હા, પણ હું અસ્પૃશ્યતા ના જાય. આજે તમારી સાથે ચર્ચા કરવાનું તાત્પર્ય મૂળ વાતની કરીએ તો ત્યાંથી નીકળ્યું. મેં તમને ફોન કરીને તમારો સમય લીધો. હકીકત ઘટના એવી છે કે ક્ષત્રિય સમાજ સાથેનો જે વિવાદ પરસોત્તમ રૂપાલાનો છે અને જે વિવાદ ચાલે છે એમાં જે ટિપ્પણી છે એ ટિપ્પણી ખોટી છે, ઇતિહાસની સાથે જે છે એમને 1 નહીં 17.5 વખત માફી માંગવી જોઈએ. હા, બરાબર છે. એટલે હું એવું વિચારતો હતો કે જ્યારે કોઈને ફોન કરીએ ત્યારે મને એવું લાગે કે આજે ક્ષત્રિય સમાજના સોરી આપણે ફરી રોકું છું. પુરુષોત્તમ રૂપાલાની જે એક કોમેન્ટ, પટેલ સમાજ માટેની બીજી કોમેન્ટ, જેની અંદર આદિવાસી સમાજની કોમેન્ટ, પાછી શુદ્ર સમાજ માટેની કોમેન્ટ, દલિત સમાજ માટેની કોમેન્ટ, એટલે આ તો હેબિચ્યુઅલ ઓફેન્ડર છે. હી ઇઝ એ હેબિચ્યુઅલ ઓફેન્ડર. તો કાયદાનું કામ કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીને બેસાડીને કહેવું જોઈએ કે વડીલે તમે શું કરી રહ્યા છો. પણ કાયદાનું કામ નહીં કરે તો નથી જ કરતો. કરાવશે? બિલકુલ, હું તો પ્રેશર કરીશ. પણ સવાલ એક દર વખતે અમે જ કેમ પ્રેશર કરીએ? સ્ટેટ પ્રોએક્ટિવનેસ બતાવે, કોગ્નિઝન્સ લે. એટલે આમાં ઘણી વખત એવું થતું હોય છે. હું વાતે કરતો હતો પહેલાં તો આપણે અત્યારે તમારો ઇન્ટરવ્યૂ કરવાનો ઉદ્દેશ્ય ક્યાંથી શરૂ થયો, શા માટે કર્યો, તો મને એવું લાગતું હતું કે જિગ્નેશ મેવાણી સાથે જવું જોઈએ. કારણ કે ઘણી વખત એવું થાય છે કે અન્ય સમાજના મુદ્દાની ચર્ચા હોય છે, અન્ય સમાજનો આગેવાન આપણે એવું પ્રસ્થાપિત કરી દઈએ. એટલે મને ક્લિક થયું કે જિગ્નેશ મેવાણી તો નામ જોડી દેવામાં આવે છે કે દલિત આગેવાન, પણ જિગ્નેશ મેવાણી શું ખરેખર માત્ર દલિતોનો જ આગેવાન હોય એવું ન હોઈ શકે. બિલકુલ એવું ન હોય. આજે ક્ષત્રિયનો આગેવાન માત્ર આજે ક્ષત્રિયના ભાષણો સાંભળતો તો એમાંથી જ આ વિચાર આવેલો કે જે ગામની અંદર ક્ષત્રિયનું તમને સર્વ સમાજની પીડા ના દેખાય તો તમે સાચા ગુજરાતી નથી, તમે ભારતવાસી નથી, તમે નાગરિક બન્યા નથી, તમે બંધારણમાં માનતા નથી. સાચી વાત છે. દલિત સમાજ ઉપર અન્યાય થાય એ જ અન્યાય ચૌધરી સમાજ ઉપર થાય, પટેલ સમાજ ઉપર થાય, ક્ષત્રિય સમાજ ઉપર થાય, રબારી સમાજ ઉપર થાય, મુસ્લિમ સમાજ ઉપર થાય, આદિવાસી ઉપર થાય, DNT ઉપર થાય. પીડિત છે એ બધા જ મારા માટે દલિત હોવા જોઈએ.
એટલે ખરેખર તો મહત્વની વાત એ જ છે કે દલિત કોણ છે જેને ન્યાય નથી મળતો, જે જેને હક અન્યાયનો નથી શિકાર છે, મળતા, જે બધા શિકાર જ પીડિત છે. આપણા ભાઈઓ છે. હા, એટલે એ બધા જ દલિતો કહી શકાય. હું અગાઉ આ વિડીયોમાં અમારા એક વિડીયોમાં મેં આવું સ્પષ્ટતાથી સમજાવ્યું છે કે દલિતની પરિભાષા અત્યારે આ થાય કે તમને પોલીસ ફરિયાદ નથી લેતી તો તમે પણ દલિત છો. ગુજરાત અને ભારતમાં ક્રાંતિ તો ત્યારે થશે જ્યારે એક પણ દલિત સાથે અસ્પૃશ્યતા પાડવામાં આવે, જી એક પણ દલિત સાથે અન્યાય થાય અને દલિત સમાજ સિવાય બાકીનો સમાજ એ આંદોલનનું નેતૃત્વ કરે કે અમે અમારા ગુજરાતમાં અને દેશમાં આવું વર્તન દલિતો સાથે થવા નહીં દઈએ, એવું સ્ટેન્ડ સર્વ સમાજના લોકો દલિતોની તરફેણમાં, આદિવાસીઓની તરફેણમાં લે તો સાચી આપણે ક્રાંતિ કરી કહેવાય. પણ એવું કહી શકાય ખરું કે મહિલા અત્યાચારના મુદ્દે નારીવાદી સંગઠનો જ કેમ બોલે? તુષારભાઈ કેમ ના બોલે? જિજ્ઞેશ મેવાણી કેમ ના બોલે? મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવી એ રાષ્ટ્ર માટે કલંકરૂપ છે. સાચી વાત છે. બરાબર, તેના માટે સ્ત્રીઓએ જ બોલવું જોઈએ એવું કઈ રીતે હોય? દરેક ભારતવાસીએ બોલવું જોઈએ. એમ દલિત સમાજના બીજા કોઈ સમાજ ઉપર અન્યાય થાય તો પણ દલિત મુવમેન્ટના માણસોએ આને નેતૃત્વ કરવું જોઈએ. આવી બધામાં જ્યારે ભાવના પેદા થાય તો આપણે કેળવણી પામે, બાકી ડિગ્રીઓ છે આપણી જોડે. હા, પૂઠા છે જે ડિગ્રી સ્વરૂપમાં. એટલે જે આ સ્થિતિ જે મોટું મોટું નિર્માણ થયું છે એનું મૂળ તમારું કહેવાનું છે કે એક વિચારધારાના બીજ છે અને હવે આ સમસ્યાનો ઉકેલ તમે માનો છો એ પ્રકારે કે હવે માત્ર ખાલી એજ્યુકેશન નથી, લોકોની આ લડાઈ તો ખૂબ જૂની છે કારણ કે માનસિકતા ખાલી ડિગ્રી નથી, સાચું શિક્ષણ, સાચી કેળવણી છે જેનાથી તમારા વિચારોમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવે, થોડા લિબરલ વિચારો થાય, પ્રગતિશીલ વિચારો આવે અને બધું ઘણું થઈ શકે એવું છે. તો પણ અત્યારે જે આ રો ચાલે છે જે ક્ષત્રિય સમાજ સાથેનો આપણે જે વાત કરીએ છીએ એ માત્ર ક્ષત્રિય સમાજ પૂરતું એટલે સીમિત છે કે એમાં મહારાજાની દીકરીઓની વાત આવી, પરંતુ ખરેખર એ સમયની મહારાજાની દીકરીઓ પણ દેશની દીકરીઓ જ છે. બિલકુલ, અત્યારની પણ દીકરીઓ જ છે. બિલકુલ. તો આ વિશે જિજ્ઞેશ મેવાણીનું ખરું સ્ટેન્ડ શું હોઈ શકે? એક જ સ્ટેન્ડ હોઈ શકે, જે સમાજની વિરુદ્ધમાં કોમેન્ટ કરી જેની પડખે ઊભો છું અને આ મુદ્દે હું પુરુષોત્તમની સામે છું. બિલકુલ, એમને એકની 17.5 વાર માફી માંગવી જોઈએ. આખી ભારતીય જનતા પાર્ટી માફી માંગવી જોઈએ. પાછા એમના કાર્યક્રમમાં બીજેપીના માણસ જઈને પાછા વર્ણ વ્યવસ્થાના પાછા વખાણ બી કરે છે. બરાબર, માફી માંગવાના કાર્યક્રમની અંદર પાછા વર્ણ વ્યવસ્થાના વખાણ બી કરે છે. એટલે આઈ થિંક તમે ભારતીય જનતા પાર્ટીના એક નેતાની વાત કરો છો જેમણે ગોંડલમાં ભાષણ આપ્યું. હા, રાઈટ. એટલે બહુ અનફોર્ચ્યુનેટ કહેવાય, બહુ કમનસીબ કહેવાય કે આજે પણ ખુલ્લેઆમ જાતિ વ્યવસ્થાનો, વર્ણ વ્યવસ્થાના કોઈ વખાણ કરતું હોય એ બહુ શરમજનક કહેવાય. એ વિડીયો આપણે અહીંયા મૂકીએ જેથી દર્શકો પણ જોઈ શકે કે કયા વિડીયો વિશે તમે વાત કરો. આઈ થિંક મારી પાસે છે. બિલકુલ બિલકુલ. આપણા અલગ અલગ વેદોમાં પણ આવો મહેન્દ્રસિંહજીભાઈ સ્વાગત છે. અલગ અલગ પ્રકારે વર્ણના આપણે અલગ અલગ વર્ણ છે. બ્રાહ્મણોનું કામ છે શિક્ષણ આપવું, યોગ્ય દિશામાં સમાજ ચાલે એની ચિંતા કરવી, અને ક્ષત્રિયનું કામ છે આ દેશ ઉપર ઢોંગી બિન સંપ્રદાયિક લોકો આવે, આ દેશ આ ક્ષત્રિય સમાજનો છે. હવે આપણે છેલ્લો સવાલ કે અત્યારની જે આ લોકસભાની ચૂંટણી સમયે રાજકીય પરિસ્થિતિ છે જાતિગત સમીકરણોના આધારે, તમને લાગે છે કે આ જાતિગત સમીકરણોના આધારે લડાતી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ માટે જાતિગત તો જાતિગત પાર્ટી રીતે નથી કહેતો, જાતિગત પણ ક્યાંય પણ જગ્યાએ ફાયદો દેખાતો હોય? અત્યારે જે પ્રમાણે પાટણમાં અમારું કેમ્પેન ચાલી રહ્યું છે, અમિતભાઈ ચાવડા, જ્ઞાનીબેન ઠાકોર જે પ્રમાણે લડી રહ્યા છે, વલસાડમાં અનંત પટેલ જે પ્રમાણેની ફાઇટ આપી રહ્યા છે, જેનીબેન ઠુમરના ત્યાં બહુ સરસ રિસ્પોન્સ છે, છોટાઉદેપુર ને દાહોદમાં સારો રિસ્પોન્સ છે. એટલે કોંગ્રેસ ઘણી જગ્યાએ સરપ્રાઇઝ આપશે અને હું કહું છું પ્રમાણે 26-0 આ વખતે નહીં થવા દઈએ, હોપફુલ છીએ. અને પર્ટિક્યુલરલી નોર્થ ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં મને લાગે છે કે ડેફિનેટલી અમારી સીટો નીકળવી જોઈએ. જુનાગઢમાં પણ સારો માહોલ છે. તમે જે વાત કરો છો ભાજપના નાકાપની વાત કરો છો, શું 26-0 નથી થતું? એટલે ઇન ધ સેન્સ ગુજરાતમાં ગઢ છે ભારતીય જનતા પાર્ટી, એમના કાર્યકર્તાઓ અમને અંદર ખાને કહે છે કે નાક કપાય એક પણ જાય તો ગઢનો કાંકરો ખરવો જ જોઈએ. અને આમ બી એમની પર આટલો બધો ઘમંડ સવાર છે તો ગુજરાતની જનતાએ પણ ઉતારવો જોઈએ. આજે પુરુષોત્તમ રૂપાલાના જે સ્ટેટમેન્ટ છે, માફી માગવામાં થતો આટલો બધો વિલંબ છે, અને વિલંબના કાર્યક્રમની અંદર પાછા ફરી બીજા સમાજને નારાજ કરતી કોમેન્ટ કરી. આજે આખું એરોગન્સ જે છે એ ગુજરાતની જનતાએ તોડવું જોઈએ. અને આખું ઓવરઓલ ગુજરાતમાં અને આખા દેશમાં જે એવો માહોલ બન્યો છે કે એક જ પાર્ટી બનવી જોઈએ,
પૈસા એક જ પાર્ટી જોડે રહેવા જોઈએ, અચ્છા. સંસાધન બધા એક જ પાર્ટી જોડે થવા જોઈએ. બાકીના તમામ મુખ્યમંત્રી હેમંત સોરેન હોય, અરવિંદ કેજરીવાલ હોય, ચંદ્રબાબુ નાયડુ હોય, પી ચિદમ્બરમ હોય, બધાને વીડીની જેલમાં નાખો, જિગ્નેશ મેવાણીને આસામની જેલમાં નાખો, નવજીવનના તુષારભાઈ ઉપર એફઆઈઆર કરો, પત્રકાર ધવલ પટેલે કોમેન્ટ કરે તેની પર રાષ્ટ્રદ્રોહ કરો, કોઈ NGO, કોઈ સમાજસેવી સંસ્થા, કોઈ ટ્રેડ યુનિયનનો માણસ, કોઈ આંબેડકરાઇટ, કોઈ એક્ટિવિસ્ટ, કોઈ પોલિટિશિયન, કોઈ જ બોલવો ના જોઈએ. એક જ નરેન્દ્રભાઈનું જ બાજુ વાગવું જોઈએ. આ ના ચાલે, આ ડેમોક્રેસી ના આવી શકે. આના માટે ભગતસિંહ બલિદાન નહોતું આપ્યું, આના માટે શહીદ આઝમ ભગતસિંહ બલિદાન નહોતું આપ્યું, આના માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ નહોતું લખ્યું. એટલે તમામ સંપત્તિ, બધા ઇલેક્ટ્રોલ બોન્ડની મોટાભાગની 80% 90% રકમ ખાલી ભારતીય જનતા પાર્ટીને જ મળે, બાકીના વિપક્ષવાળાના એકાઉન્ટ બી તમે સીઝ કરી દો. એટલે કોઈએ કંઈ બોલવાનું જ નહીં. એનો મતલબ એમ કે જે હિન્દુ ધર્મના, હિન્દુ લોકોના નામે લોકો વોટ લે છે એનું જ શોષણ થવાનું છે. કે જો વિપક્ષ પતી ગયું તો તમારા જ બરડા ઉપર કોરડા વીજવાના, પછી ઓર પેટ્રોલ મોંઘું થશે, પછી ઓર ડીઝલ મોંઘું થશે, પછી ઓર તમારા પેપર ફૂટવાના છે, પછી નર્મદાની કેનાલનું નેટવર્ક નહીં જ બને, પછી તમારા પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં સિટી સ્કેન ને MRIનું મશીન નહીં જ આવે, પછી સરકારી સ્કૂલો બંધ જ થશે, પછી પ્રાઇવેટમાં શિક્ષણ મોંઘું જ થવાનું છે, પછી બાળકો કુપોષિત જ રહેવાના છે, પછી આદિવાસી કડિયા મજૂરો 500 રૂપિયા માટે ચણતર પ્લાસ્ટરની સાઈડ પરથી પડીને મરવાનું જ છે, પછી સફાઈ કામદારી ગટરમાં જ મરવાનું છે. આ જે છે વસ્તુ એટલા માટે છે કે વિપક્ષના કોઈ પણ માણસને બોલવા દેવા માંગતા નથી. આ દેશ માટે, આ દેશના બંધારણ માટે, આ દેશના લોકતંત્ર માટે બહુ ડેન્જરસ છે. આ ગુજરાત અને દેશની જનતાએ સમજી આ ઘમંડ સત્તાધારી પાર્ટીને ઉતારવું જોઈએ. જી, તો હતા આપણી સાથે જિગ્નેશ મેવાણી, જેમની સાથે આપણે સંવાદ કર્યો કે હાલની સ્થિતિ અને મૂળ વાત આપણી જે હતી એ હતી જાતિગત સમીકરણોના આધારે ખેલાતા રાજકારણની. કારણ કે આજે કોઈ સમાજનો આગેવાન છે તો એના સમાજના પ્રશ્નો પૂરતો હોઈ શકે, પરંતુ જાહેર જીવનની અંદર જે વ્યક્તિ છે કોઈ સમાજનો આગેવાન ન હોઈ શકે. લોકસભાની ચૂંટણી છે નજીક, તમારે મત આપવાનો સમય છે એ પણ નજીક, અને લોકસભાની ચૂંટણીમાં તમે ફરીથી કહું છું કે દેશની દશા અને દશા બદલી શકો એટલો પાવર તમને એક આંગળીમાં મતનું નિશાન લગાવી મત આપી અને મળે છે. તો શા માટે તમે એ મતનો ઉપયોગ બુદ્ધિથી, સમજી વિચારી અને શુદ્ધ બુદ્ધિથી નથી કરતા? આપણે વિચારવું જોઈશે કે આપણે જાતિના નેતાઓને ચૂંટી સંસદમાં મોકલીશું, વિધાનસભામાં મોકલીશું કે પંચાયતોમાં મોકલીશું તો એનાથી શું આપણા દેશની સિકલ કે શકલમાં તફાવત કે ફેરફાર લાવી શકીશું? શું લાવી શક્યા છીએ આપણે આ 75 વર્ષમાં? ભારતીય જનતા પાર્ટી અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવે છે, ભલે ઉજવે, પરંતુ તમને લાગે છે કે અમૃત મહોત્સવ ઉજવવાને લાયક આજે આપણે થયા છીએ ખરા? કારણ કે જાતિગત સમીકરણોના આધારે આજે પણ આ દેશમાં રાજકારણ ખેલાય છે. એ ખૂબ જ દુઃખદ બાબત છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ